મોટા ગણપતિ છે. હેલો, મારું નામ નિશિત છે. હું અમદાવાદ રહું છું. આપણે લાલ માટીનું ગણપતિનું આપણે સ્ટાર્ટઅપ છે. એકચ્યુઅલીમાં અમારું કામ મેઇન માર્કેટિંગનું છે અને સિઝનલ અમે ઇકો ફ્રેન્ડલી ઇકો ગણપતિના નામે અમે કરીએ છીએ. સો મેઇન આ કોન્સેપ્ટ અમને ત્યાંથી મળ્યો, મુંબઈનું અમે જોયું હતું. તો ઘણા પીઓપીના જે આઈડલ હોય, જે લોકો આટલી ફેથથી લોકો એને કરે, એના પછી એનું જ્યારે વિસર્જનનો ટાઈમ આવે ત્યારે પીઓપી આપણે નદીમાં કે દરિયામાં આપણે જતી રહેતી હોય છે, જેનું બહુ જ ખંડિત થવાના ચાન્સીસ હોય અને એકચ્યુઅલી નદીને પણ પોલ્યુટ કરતી હોય છે. તો એ વસ્તુ જોઈને અમને એવું લાગ્યું કે એક એવી જરૂર છે કે ઇકો ફ્રેન્ડલી આપણે જે ગણપતિ હોય તેમની 100% ઇકો ફ્રેન્ડલી આપણે એને પ્રમોટ કરીએ. સો એમાંથી જ અમને એવું લાગ્યું કે આ ગણપતિમાં આપણે સ્ટાર્ટ કરવા જેવું છે. અને પછી ધીરે ધીરે અમને જ્યારે રિસર્ચ કર્યું ત્યારે ખ્યાલ આવ્યો કે લાલ માટીના ગણપતિ કરીને આપણે મુંબઈમાં છે. તો મુંબઈથી આ કોન્સેપ્ટ અમે અમદાવાદમાં લાવ્યા અને અમદાવાદમાં આ કોન્સેપ્ટ અમે રજૂઆત કર્યું કે જે ગણપતિ આપણે કહેવાય 100% ઇકો ફ્રેન્ડલી હોય સાચેમાં. એમાં કોઈ જ ટાઈપની મિલાવટ ના હોય, કોઈ પણ ટાઈપનું એમાં કેમિકલ કે ઇનઓર્ગેનિક કલર્સ કે કંઈ હોય. સો એ ટાઈપનું આપણે એ કોન્સેપ્ટ ગુજરાતમાં લાવ્યા અને હવે અમને 4 વર્ષ થઈ ગયા છે. એ 4 વર્ષમાં અમે 500+ કસ્ટમર્સનું પેલું કર્યું છે બેઝ. હેલો, હું ધ્યેય સોની છું અને આ મારું સ્ટાર્ટઅપ છે ઇકો ગણપતિ. અમે લોકોએ આ કન્સેપ્ટ 4 વર્ષ પહેલાં ચાલુ કર્યો હતો. આનું મેઇન ઇન્સ્પિરેશન હતું જે પોલ્યુશન થાય છે ગણપતિના ઉત્સવની અરાઉન્ડ. એના માટે અમે લોકોએ એકવાર ટ્રીપ કરી હતી મુંબઈ સાઈડ. તો ત્યાં અમે જોયું હતું આ રીતના કે નદીમાં અને બધામાં સખત પોલ્યુશન થતું હોય છે આના લીધે. અને ત્યાં જ અમને એક આવું મેન્યુફેક્ચરર મળ્યું હતું જે લાલ માટીના ગણપતિ બનાવતું હતું. ત્યારે એ કન્સેપ્ટ અહીંયા ગુજરાતમાં તો એકદમ આમ હતો જ નહીં એવું જ સમજો તમે. તો અમે એમાં થોડું રિસર્ચ કર્યું અને જાણ્યું કે એકચ્યુઅલી લાલ માટી છે ને ગણપતિ બનાવવા માટે સૌથી સારા હોતા હોય છે. અહીંયા જે તમે જોવો છો એ બધા ચીકણી માટીના ગ્રે કલરના ગણપતિ હોય છે, એ દરિયાઈ માટી હોય છે, સોલ્ટેડ માટી હોય છે. તો એમાં પ્લાન્ટેશન કરવું, પ્લાન્ટ્સને સર્વાઈવ કરવું બહુ ડિફિકલ્ટ થઈ જતું હોય છે. તો લાલ માટી કેવી વસ્તુ છે કે એકદમ એક લેક વોટરની માટી કહેવાતી હોય છે. તો એમાં પ્લાન્ટેશન ઇઝીલી સર્વાઈવ થઈ શકે છે. અને અમે અત્યાર સુધી આ 4 વર્ષમાં ટોટલ 500+ કસ્ટમર્સને ઓનબોર્ડ કર્યા છે અને એમને ઇકો ફ્રેન્ડલીનેસનું જે નોલેજ હોય એ એક્ઝેક્ટ સમજાવ્યું છે. જે અમે લોકોએ રિસર્ચ કરી છે બધું એમને સમજાવ્યું છે. અને આપણે અલગ અલગ સાઇઝીસમાં અલગ અલગ સ્વરૂપ રાખીએ છીએ દર વર્ષે. દિવાળીથી લઈને આપણું મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ થઈ જાય છે અને છેક ચતુર્થીના દિવસ સુધી આપણે મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટ જ રહે છે. આપણે ઘણા બધા સ્વરૂપ આજ સુધી એવી રીતના રાખ્યા છે ગણપતિમાં, જેમ બાલ ગણેશ છે, વિઘ્નહર્તા ગણપતિ છે, તિતવલા ગણપતિ છે, દગડુ શેઠ ગણપતિ છે અને લાલબાગના ગણપતિ છે. નેક્સ્ટ યર પણ ઘણા બધા એવી રીતના અલગ અલગ સ્વરૂપ આવશે. અને લાલ માટીનું તમને કહું, અમારો જે કન્સેપ્ટ છે અમે સાથે ફ્રી પ્લાન્ટ અને ફર્ટિલાઇઝર આપીએ છીએ કે જે તમે વિસર્જન બાદ ઘરે જે માટી નીકળે એમાંથી જ તમે ફર્ટિલાઇઝર એડ કરીને એમાં પ્લાન્ટ કરી શકો. તો એવું માનવામાં આવે છે કે આખું વર્ષ ગણપતિ દાદા તમારી જોડે તમારા ઘરે જ રહે. સો મેઇન અમારો ઇકો ફ્રેન્ડલી કન્સેપ્ટ આ છે. અને હવે ફ્યુચરમાં પ્લાનિંગ અમારું એવું છે કે અમારે મેન્યુફેક્ચરિંગ જે છે ને એ ગુજરાત સાઈડ લઈને આવવું છે. અત્યાર સુધી આપણે મુંબઈમાં મેન્યુફેક્ચરિંગ કરાવતા હતા, પણ ટ્રાન્સપોર્ટેશનમાં ઘણીવાર એવું થઈ શકે છે કે થોડુંક ટાઈમ વધારે થઈ જાય આવતા અને ખંડિત થવાના પણ ચાન્સ હોય. એટલે આપણે એવું વિચારી રહ્યા છીએ કે ગુજરાતમાં એનું એક પ્લાન્ટ કરી દઈએ કે જ્યાં મેન્યુફેક્ચરિંગ આપણું પોતાનું હોય અને એકદમ સેફલી અહીંયા મૂર્તિ અમદાવાદ સુધી આવી શકે, ગુજરાત સુધી આવી શકે. આપણે અલગ અલગ સાઇઝીસમાં ગણપતિની મૂર્તિ રાખીએ છીએ. સૌથી નાના સાઇઝ આ વર્ષે 10 ઇંચથી ચાલુ થાય છે. 10 ઇંચ, 12 ઇંચ, 16 ઇંચ, 18 ઇંચ અને 24 ઇંચ સુધીની સાઇઝમાં ગણપતિ આપણી જોડે અવેલેબલ છે. નેક્સ્ટ યર કદાચ એવું થઈ શકે કે આપણે નાના સાઇઝથી પણ સ્ટાર્ટ કરીએ, કદાચ 2.5 ફૂટ સુધી પણ જઈ શકીએ છીએ. એ બધું મેન્યુફેક્ચરિંગ અને પ્લાનિંગ પર ડિપેન્ડ છે. અને આપણી જે રેન્જ છે એ 2200 રૂપિયાથી લઈને સ્ટાર્ટ થાય છે અને 8300 સુધીની પણ મૂર્તિ આપણી જોડે અવેલેબલ છે. 4 કિલોથી લઈને 40 કિલો સુધીની મૂર્તિ આપણી જોડે અવેલેબલ છે. તો દરેક સ્વરૂપ અલગ અલગ, દરેક એમની ડિઝાઇન પ્રમાણે એમના વજન હોય છે.